સમાચાર પાટણથી, જ્યાં નર્મદા વિભાગની વધુ એક વખત બેદરકારી સામે આવી। સાંતલપુર તાલુકામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ। દાત્રાણાથી વૌવા ગામમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ફરી વળ્યા। જીરું, ઘઉં અને એરંડાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। 5 વીઘા પાક પર પણ પાણી ફરી વળ્યા છે। નર્મદા વિભાગની વધુ એક બેદરકારી। અમારા સંવાદદાતા એજાઝ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। એજાઝ, સાંતલપુર તાલુકામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ છે, શું મુશ્કેલીઓ ખેડૂતોને? ચોક્કસથી જણાવ્યું હતું કે રાધનપુર નર્મદા નિગમના વારંવાર બેદરકારીના કારણે સીધા ખેડૂતો જ ભોગ બનતા હોય છે। તેવા જિલ્લાના અંદર હમણાં અઠવાડિયાના દિવસોના અંદર 3 થી 4 ઘટનાઓ સામે આવી છે કે કેનાલ ઓવરફ્લો થયો તેમજ ગાબડા પડવાના કારણે જે ખેડૂતોને પાકને મોટું નુકસાન થતું હોય છે। ત્યારે સાંતલપુર વિસ્તારમાંથી જે પસાર થતી જે કેનાલ છે, દાત્રાણાથી વૌવા ગામેથી માઇનર કેનાલ પસાર થાય છે, તે ઓવરફ્લો થાય છે। ઓવરફ્લો થતાની સાથે 5 થી વધુ જે ખેડૂત ખેતરો છે, ખેતરોની અંદર પાણી ભરાય છે। ભરાવાના કારણે ખેડૂતોએ પાક તૈયાર કર્યો હતો, જીરું, ઘઉં, એરંડાનો પાક છે। હાલ તો તમામ પાકમાં નુકસાનીની ભીતિ દેખાઈ રહી છે। વારંવાર ખેડૂતો દ્વારા નર્મદા અધિકારીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નર્મદાના અધિકારીઓના કાન આગળ હાથ હોય છે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। બીજી બાજુ જે કોન્ટ્રાક્ટરોને જે કેનાલો સાફ કરવાના આપેલી હોય છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરો છે તે કેનાલોની સાફ ના કરવાના કારણે કેનાલો છે તે ઓવરફ્લો થતી હોય, ઓવરફ્લો થવાના કારણે સીધા જ ખેડૂતો ભોગ બનતા હોય છે। તેને લઈને હાલ તો ખેડૂતોને મોટી નુકસાની ભીતિ દેખાઈ રહી છે। જી, આભાર એજાઝ જાણકારી આપવા માટે।